બે ટીપા દરેક વાર બાળકને લઈએ દરકાર ના સંદેશ સાથે આવતી 28 જૂન રવિવારના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાન યોજવા જઈ રહ્યું છે। ખેડા જિલ્લામાં પણ આ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષના 3 લાખથી વધુ બાળકોએ પોલિયો વિરોધી રસીની ટીપા પીવડાવવામાં આવશે। જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય તમામ વાલીઓને આ અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી છે। પોલિયો મુક્ત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે 28 જૂન 2026ના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાન યોજાશે। ખેડા જિલ્લામાં અભિયાનને સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લામાં 0 થી 5 વર્ષની વયના અંદાજે 3,26,000થી વધુ બાળકોને પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે। આ માટે સમગ્ર જિલ્લામાં 1193 રસીકરણ બૂથ કાર્યરત રહેશે। અભિયાનને સફળ બનાવવા માટે 4,772થી વધુ કર્મચારીઓ, 256 સુપરવાઇઝરો, 29 મોબાઈલ ટીમો તેમજ 30 ટ્રાન્ઝિટ ટીમો ફરજ બજાવશે। આરોગ્ય વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે જિલ્લા દરેક બાળક સુધી પોલિયો રસી પહોંચે। આપણે બધા જાણીએ છીએ કે જૂના જમાનામાં પોલિયો એ એક ગંભીર પ્રકારની વ્યાધિ હતી જેનું કોઈ નિરાકરણ હતું નહીં। ક્રમશઃ સરકાર દ્વારા સંનિષ્ઠ પ્રયત્નોથી રસીકરણના મારફતે પોલિયો આપણે નાબૂદ કરી શક્યા છે। આ જ અભિયાનને આગળ વધારતા આગામી 28 જૂન 2026ના દિવસે સમગ્ર દેશમાં, આપણા રાજ્યમાં અને આપણા જિલ્લામાં પણ આ રાષ્ટ્રીય પોલિયો રસીકરણ થનાર છે, નાબૂદી માટેનું અભિયાન થનાર છે। આપણા જિલ્લામાં 0 થી 5 વર્ષના કુલ 3 લાખથી વધુ નાના નાના ભૂલકાઓ ઉપલબ્ધ છે। આ તમામ ભૂલકાઓને આપણે પોલિયોની રસી પીવડાવવા માટે કાર્ય કરવા જઈ રહ્યા છીએ। માટે સૌ નાગરિકોને મારી અપીલ છે કે 28 જૂનના રવિવારના દિવસે આપના વાલસોયા બાળકને નજીકના પોલિયો રસીકરણ બૂથ ઉપર લઈ જઈને પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવવા અવશ્યપણે આપ કરજો, લઈ જજો, એ આપ સૌને મારી નમ્ર અપીલ। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।